એમાં સૌથી અઘરું વસ્તુ છે. એટલે તો અત્યારે એચઆર કેટલું મોટું ચાલે છે, હ્યુમન રિસોર્સિસ બહુ જ મોટું તંત્ર મોટી મોટી કંપનીઓમાં ચાલે છે. એક સ્પેશિયલ મેનેજર લાખો રૂપિયાના ખર્ચે રાખવામાં આવે છે. મેનેજમેન્ટમાં એના કોર્સિસ છે, MBA HR, કે એની કંપનીમાં 200 માણસ કામ કરતા હોય, ટોપ મેનેજમેન્ટ, પછી નીચે જે મજૂરો હોય તો આવે ને જાય થતી હોય, પણ એ 200 માણસને યથાર્થ જાણવા, યથાર્થ ઓળખવા એની મોટું એક તંત્ર હોય છે. તો 3 પ્રકારના મેનેજમેન્ટ: મટીરિયલ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ અને મેન મેનેજમેન્ટ. એમાં એવું કહેવાય છે કે જે ત્રીજું સૌથી ઉચ્ચ કક્ષાનું મેન મેનેજમેન્ટમાં જે સક્સેસફુલ જાય ને એની માટે આગલી 2 તો રમતની વાત થઈ જાય. કયા માણસને કયા સમયે ક્યાં બોલાવવો, કયા માણસને શું કામ સોંપવું, કયા વ્યક્તિને કયા સ્થાને રાખીને કયું કામ કરાવવું, એમાં જે વ્યક્તિ માહેર હોય ને એની માટે પહેલી 2 વસ્તુ મટીરિયલ અને મની તો સાહજિક થઈ જાય. એ રમતા રમતા એનો વહીવટ કરી નાખે. એના નેટવર્કમાં એના સિસ્ટમમાં જ એનો વહીવટ આવી જાય. એને બહુ એમાં માથું મારવું પણ ના પડે. તો સ્વામીશ્રી છે ને ત્રીજા એમમાં માહેર છે, પ્રમુખ સ્વામી મહારાજ. થર્ડ એમ એ તો એનું આમ હથોટી છે. સ્વામીશ્રી છે ને 1 સેકન્ડમાં માણસને પારખી જાય છે. એકવાર સ્વામીશ્રી સહજ બોલેલા, પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી કે હું રૂમમાં બેઠો અને રૂમમાં કોઈ પગ મૂકે ને મને ખબર પડી જાય શેની માટે આવ્યો છે, એવું બોલેલા એક વખત. એમની અંતર્યામી શક્તિથી નહીં, હા, એ તો એક દૂરની વાત છે. એમને લૌકિક અનુભવ જ એટલો બધો છે કે જે વ્યક્તિ 2 મિલિયન પીપલ 20 લાખ લોકોને વ્યક્તિગત મળી હોય, એના પ્રશ્નો સાંભળ્યા હોય, એની બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન્સ પરથી એને ખબર પડી જાય કે આને વ્યક્તિગત પ્રશ્ન છે, કૌટુંબિક છે, વ્યવસાયિક છે, આને મૂંઝવણ શેની છે, એ ખબર પડી જ જાય. તમે જો ગામડેથી કોઈ સામાન્ય છોકરો આવ્યો હોય અને રિટેલ શોપ ઉપર બેસતો થઈ જાય અને રોજના 15-25 ગ્રાહક સાથે વાતચીત કરતો થઈ જાય ને તો 5 વર્ષમાં એને ગ્રાહક ઓળખતા આવડે છે કે નહીં? હ્યુમન માઇન્ડની આ કેપેસિટી છે જ. તો એ કેપેસિટી જેને મૂકી એ ભગવાન, એનો જેને સાક્ષાત્કાર હોય એને તો કેટલું સહજ હોય, તરત માણસને ઓળખી જાય. અને ખરેખર એવું બનેલું. આપણે એક ગુણભાવી છે કેતન સોમૈયાએ બાપા પાસે એમને એક આરબ મિત્રને લઈને આવેલા, ફૂલ આરબ ડ્રેસમાં હતા. અને બાપાને કે બાપા આને એક પ્રશ્ન છે, એક પ્રશ્ન મૂંઝવે છે, આપને પૂછવો છે. તો સ્વામી એની આંખ સામે જોઈને બોલ્યા, સ્વામી કે બહુ પૈસા ભેગા થઈ ગયા છે ને ગોઠવવાની તકલીફ છે ને? તો કે હા. આવો ઘણી વખત પરિચય એમને આપી દીધો છે, એમની એ વિશિષ્ટ આવડતનો, એમની એમનો જે વિશિષ્ટ અનુભવ છે, એમનો પરિચય ઘણા બધા પ્રસંગે થયો છે. એટલે મેન મેનેજમેન્ટ સ્વામીશ્રીને સહજ છે. માણસને ઓળખવા, માણસને ઓળખીને એને એ પ્રમાણે જે તે કાર્યમાં જોડવા, એમાં એ માહેર છે. એટલે એક અનુભવ જબરજસ્ત છે. તો પહેલી આપણે વાત કરી કે 75 વર્ષથી ત્યાગી. બીજી વાત કરી કે 75 વર્ષથી નિષ્કલંક પ્રેરણાદાયી જાહેર જીવન. ત્રીજી વાત કરી કે 75 વર્ષથી એમને સૌથી વધુ જે ક્ષેત્રમાંથી વ્યક્તિ અનુભવી બને એવું જે ક્ષેત્ર, જે મેન મેનેજમેન્ટ, એટલે કે જનસંપર્ક, સતત જનસંપર્ક દરેક પેઢી સાથે, નાના 5 વર્ષના બાળકથી માંડીને 80 વર્ષની વ્યક્તિ સાથે, અને ગરીબથી માંડીને તવંગર સુધી, અને સામાન્ય નોકરિયાતથી માંડીને મોટા બિઝનેસમેન સુધી, એ જે વાઇડ રેન્જ ઉપર સ્વામીશ્રીએ જન મુલાકાત આપી છે. અને એ જે સ્વામીને અનુભવ છે એ અનુભવ સર્વોચ્ચ અનુભવ કહેવાય. પછી એ વ્યક્તિ જે માર્ગદર્શન આપે એ માર્ગદર્શનની જબરજસ્ત કિંમત હોય. અને 20 લાખ પ્રશ્નો એમને સાંભળ્યા છે. આજે દુનિયામાં એમના જેટલી કોઈ અનુભવી વ્યક્તિ જ નથી. અને એમની પાસે જે વ્યક્તિગત મુલાકાતમાં આવે કે પત્ર લખે કે બધા એમના વખાણ કરે છે, ઓહો બાપા દયા કરજો, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય, એવું લખતા હશે છેલ્લે 2 લીટી. પણ બાકી તો બિચારાને પ્રશ્ન જે હોય વ્યવહારિક કૌટુંબિક એ જ લખ્યો હોય, એનું માર્ગદર્શન જ એ ઈચ્છતો હોય. અને એમાં જે સ્વામીશ્રીએ માર્ગદર્શન આપે છે, એમાં સ્વામીશ્રીએ પણ ખાલી આશીર્વાદ નથી આપવાના કે આ પ્રાર્થના કરશું. ક્લિયર કટ યસ કે ક્લિયર કટ નો એ પ્રમુખ સ્વામી મહારાજે બોલવાનું. જો તમને એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમને જે ઉત્તર સૂઝે ને એ તમે ઉત્તર આપજો. સેમ્પલ છે, ઇટ્સ એન એક્ઝામ્પલ.
કે ધારો કે સ્વામી શ્રી અમદાવાદનો હોય ને ત્યાં હિંમતનગરથી કોઈ હરિભક્ત આવીને કહે કે બાપા મારે એવો પ્રશ્ન થયો છે, મારી સરકારી નોકરી છે અને આ ડિસેમ્બર મહિનો છે ને મારી બદલી આવી કારણ કે પ્રમોશન આવ્યું અને મારે અહીંયા વલસાડ જવાનું છે અને મારે 7,000 રૂપિયાનો પગાર વધે છે, મારું ગ્રેડ બદલાય છે એટલે એની મારે બહુ જ જરૂર છે પગાર વધારાની. પણ સામે પ્રશ્ન એ છે કે મારો દીકરો ને દીકરી એક 10મામાં છે, એક 12મા ધોરણમાં છે, બંનેને બોર્ડ એક્ઝામ છે, ડિસેમ્બર મહિનો છે, 2.5-3 મહિના પછી બંનેને બોર્ડ એક્ઝામ આવશે. અમે બધા જો વલસાડ ટ્રાન્સફર થઈએ તો નવી સ્કૂલમાં એડમિશન લેવું, ટ્યુશન ક્લાસીસ ગોઠવવા, અહીં જે કોર્સીસ ચાલી ગયા હોય ત્યાં ન ચાલ્યા હોય, અહીં જે ના ચાલ્યા હોય ત્યાં ચાલી ગયા હોય, એ તો વધારે તકલીફ. તો નવી જગ્યાએ છોકરાઓને સેટ થયું ના થયું, અહીંયા પાછળ કોઈની સાથે કોઈના ઘરે રાખીને જઈ શકાય એવું કોઈ અમારું સગુવાલું મિત્ર કોઈ એવા છે નહીં કે 2-3 મહિના સુધી 2 સંતાનો અહીંયા રહે, એટલે જુદા રહેવા એવું નથી. અને આ તો પાછું બોર્ડ છે, એકાદ માર્ક માટે પણ સારી ઇન્સ્ટિટ્યૂટ કે સારા કોર્સ હાથમાંથી જતા રહે, એકાદ માર્ક એવું પ્લસ માઇનસ આવે તો. એટલે સ્વામી મૂંઝવણ રહ્યા કરે છે. જો છોકરાઓનું ધ્યાન રાખીને હમણાં જો પ્રમોશન અને ટ્રાન્સફર ના લઉં તો પાછું રોટેશનમાં 7 વર્ષ પછી આવે એમ છે, ત્યાં સુધી પગાર વધારો નહીં થાય. અને જો એ ધ્યાનમાં રાખીને મારે પગાર વધારાની ખૂબ જરૂર છે ત્યાં જવું તો આ છોકરાઓની ચિંતા રહે છે. તો શું કરું? બદલી લઈને હિંમતનગરથી વલસાડ જવું કે ના જવું? હા, બધા હસ્યા કેમ એ કહો? આપણે અહીંયા જે બધા બેઠા છીએ ને સભા મંડપમાં, આપણને જે વન્સ ઇન અ લાઈફ ટાઈમ જીવનમાં એકવાર જે પ્રશ્ન ઉદ્ભવે ને, પ્રમુખ સ્વામી મહારાજ સવારે 150, બપોરે 150 અને સાંજે 150 મુલાકાતમાં આપે છે. હવે આ પ્રશ્ન આપણને કોઈ પૂછે તો જો આપણી પાસે ઉત્તર જ નથી, કારણ કે આમાં કેવું શું? આપણે બહુ તો કેટલું કહીએ, એકવાર તું નક્કી કર ને પછી આપણે ગોઠવીએ, પણ પછી તારું કામ એ શું છે? નક્કી નથી થતું એની તો ઉપાધિ છે. And Pramukh Swami Maharaj is not expected to do this. પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ ઉત્તરની અપેક્ષા નથી. એને ક્લિયર કટ પૂછવા આવ્યા છે કે બાપા હવે મારે જવાનું છે કે નહીં વલસાડ, હા કે ના કહો. અને પ્રશ્ન પૂરો થાય એટલે તરત પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર ચાલુ કરવાનો. હા, કદાચ એક બે બીજું એમને કંઈ પૂછવું હોય માહિતીની દ્રષ્ટિએ તો પૂછે સામે પ્રશ્ન, પણ આમ લગભગ એટલે ત્યાં એને ઉત્તર ચાલુ જ કરી દેવાનો. ત્યાં ઉત્તર તો ત્યાં જ આપવાનો. સ્વામી એમ ના થાય કે એમ કર ને ભાઈ તું બપોરે શું રોકાવાનું છું, તું બપોર આવ ને, એવું આપણામાંથી કોઈને અનુભવ નથી. જો તમે કારણ કે ખબર છે સ્વામીને બપોરા બીજા 150નું પાસ ઇસ્યુ થઈ ગયા છે, પાસ ઇસ્યુ થઈ ગયા છે મુલાકાતને. એમને ખબર જ છે બપોરના રાતના આજની તારીખના સવારથી જ એમને ખબર જ છે. ક્લિયર કટ યસ કે ક્લિયર કટ નો બોલવાનું એમને કે હા તું બદલી લઈને વલસાડ જા અથવા તો તું રહેવા દે. બહુ ડિફિકલ્ટ છે. સમજો, દુનિયાના કોઈ ધર્મગુરુ આ જોખમ લેતા નથી. ઇટ્સ અ રિસ્ક, જોખમ છે. દરેકને સ્ટેજ ઉપર બેસીને કથા અને પ્રવચન કરતા અને પછી દૂરથી હાથથી આશીર્વાદ આપતા ફાવે છે અને ગમે છે, કારણ કે એમાં જોખમ નથી રહેલું. કારણ કે પેલા કે તું વલસાડ જાય પછી દુઃખી થાય, બે રીતે તો આરો શિષ્ય ટળી જાય, પેલો ફરી વખત આવે નહીં. આ તો જે અંતર્યામી પુરુષ હોય, પોતાના શરણે જે આવ્યો એના આલોક ને પરલોક, યોગ અને ક્ષેમ બેનું વહન કરનારા હોય, જે હમણાં પ્રવક્તાએ વાત કરી, એની સામર્થ્ય હોય એ જ આ ફિલ્ડ લે, બાકી બીજા ફિલ્ડ લે નહીં. દુનિયાના ટોપ ધર્મગુરુઓ નથી કરતા. ઇટ ઇઝ નાઇસ ટુ વેવ ફ્રોમ ધ ગેલેરી, અંગ્રેજીમાં એવું કહેવત છે. મજા ક્યારે આવે? ગેલેરીમાંથી જરા આમ જ કરવાનું હોય ને અને ટોળા ઊભા હોય જાય ને આવે, એની મજા છે. એમ જ બધાને ફાવે છે ને એમ જ ગમે છે. અને કાં તો વહીવટ કરવો ગમે, એડમિનિસ્ટ્રેશન ગમે, પણ વ્યક્તિગત જીવનમાં રસ લઈને એને કંઈક સુઝાવ ઉપર લાવવો અને એ દ્વારા એના દુઃખ દર્દ ઓછા થાય અને ભગવાન ભજવાની અનુકૂળતા થાય, એ ક્ષેત્ર કોઈ ધર્મગુરુ લેવા તૈયાર નથી. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા તો હરિભક્તોની સાથે જ 24 કલાક 365 દિવસ રહ્યા. સ્વામી આનું માર્ગદર્શન આપે. અને આવા 150 માર્ગદર્શન સવારે, 150 બપોરે, 150 સાંજે આ વ્યક્તિગત મુલાકાતમાં. પછી એવા 70-80 પત્રો આવ્યા હોય, એવા જ 20-25 ફોન આવે. અને આજ સુધી અખિલ સત્સંગમાં એક પણ એવો પ્રસંગ નથી
કે જેમાં સ્વામીશ્રીએ માર્ગદર્શન આપ્યું હોય અને એ પ્રમાણે હરિભક્તે કર્યું હોય અને દુઃખી થયો હોય. નોટ અ સિંગલ ઇન્સિડન્ટ. એક પણ પ્રસંગ એવો નથી. મુલાકાત વખતે પ્રશ્ન પૂછ્યો હોય કે પત્ર દ્વારા અને સ્વામીશ્રીનું જે માર્ગદર્શન આવ્યું હોય એ પ્રમાણે કરે તો સુખી થયા જ છે. એવા હજારો પ્રસંગો છે, બલકે લાખો પ્રસંગો છે. તે હકીકત છે. આવું સચોટ માર્ગદર્શન એની કિંમત કેટલી બધી છે. કારણ કે વ્યક્તિ સ્વામીશ્રી આપણને જોઈ શકે છે. જે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સની હમણાં પ્રવક્તાએ વાત કરી, એ જે વેબેજ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે રિલિજનના, એમણે જે પુસ્તક એમનું રિસર્ચ થીસિસ લખી, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ, એ અંતર્ગત 1985માં લંડનમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઇન્ટરવ્યૂ લીધેલો. એમાં એમણે આ પ્રશ્ન પૂછેલો કે તમને જે વાતનો અનુભવ નથી, તમે 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી એટલે તમને ઘર બહારનો અનુભવ નથી, પત્ની અને સંતાનોના પ્રશ્નનો કોઈ અનુભવ નથી. તમે 17 વર્ષની નાની ઉંમરે સાધુ થઈ ગયા એટલે તમને લોક વ્યવહારનો લૌકિક દ્રષ્ટિએ કોઈ અનુભવ નથી, તમે દુકાન નથી કરી, તમે કારખાનું નથી ખોલ્યું એટલે તમને એનો અનુભવ નથી. તો તમે કઈ પ્રેરણાથી આવા પ્રશ્નોના ઉત્તર આપો છો? કારણ કે હું જોઉં છું, પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે કહ્યું પ્રશ્નમાં કે સવારથી સાંજ સુધી લોકો તમને પ્રશ્ન તો આ બાબતના જ પૂછે છે. તમે કયા જ્ઞાનથી કે કઈ પ્રેરણાથી આ માર્ગદર્શન આપો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સ્પોન્ટેનિયસલી બોલ્યા. સ્વામીશ્રીએ કહ્યું કે જ્યારે કોઈ અમારી પાસે પ્રશ્ન રજૂ કરે એ વખતે અમે મનોમન અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને યાદ કરીને પ્રાર્થના કરીએ કે આને બિચારાને મૂંઝવણ છે તો આજે અહીંયા આવ્યો છે તો એનું જેમ સારું થાય ને એમ મને સુજાડો. પછી ભગવાન મને જે સુજાડે એ હું બોલી જાઉં છું. એવું પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો. સ્પોન્ટેનિયસ, પણ ઇટ વોઝ અ સુપર્બ આન્સર કે પછી મને ભગવાન જે સુજાડે એ હું બોલી જાઉં છું. એનો મતલબ શું થયો? પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણને સાક્ષાત શ્રીજી મહારાજ ઉત્તર આપી રહ્યા છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ તો બુદ્ધિશાળી, હા. આ જ ઉત્તરમાંથી એમને બીજો પ્રશ્ન કાઢ્યો કે સ્વામી, તમને તમારા નિર્ણયનો ક્યારે અફસોસ થયો છે કે નહીં? તમે કંઈક માર્ગદર્શન કોઈને આપ્યું હોય, એ માર્ગદર્શન તમે ક્યારે ફેરવ્યું છે કે નહીં? પછી એમણે પોતે જ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ તમને આવીને પૂછે કે હું નોકરી કરું છું, પણ મારો એક મિત્ર છે અને મને ધંધાની ઓફર કરી. મારો જૂનો મિત્ર છે, વિશ્વાસુ છે, એને ધંધાનો અનુભવ છે અને મને પણ જરા એમ થાય છે કે હવે કંઈક ધંધો કરું. અને મારી પાસે એક ઇન્વેસ્ટમેન્ટ, એક દુકાન પડી છે અને એ દુકાનમાં અમે સ્ટોક લાવી અને ધંધો શરૂ કરી શકીએ. પણ એની માટે એ માર્કેટિંગ કરવા તૈયાર છે, તો દુકાને મારે બેસવું પડે, તો મારે નોકરી છોડવી પડે. તો આ નોકરી છોડીને ધંધો ચાલુ કરું, દુકાને ફૂલ ટાઈમ બેસું, એવું ધારો કે તમને કોઈક પૂછે. આ રેમન્ડ વિલિયમ્સે એક્ઝામ્પલ ઊભો કર્યો. અને તમે એને એમ કહો, ધારો કે તમે એવો ઉત્તર આપો કે હા, નોકરી છોડી દે, ધંધો કર, આશીર્વાદ છે, સારું થશે. અને પછી આમ જતો હોય રૂમની બહાર, આમથી આવે ને આમથી નીકળતો હોય, તો તમે ક્યારેય એને પાછો બોલાયો છે કે અહીંયા આવતો, આપણે શું વાત થઈ? પછી એમ કે સ્વામી આપે કહ્યું ને મને કે મારે નોકરી છોડી દેવાની અને ધંધો કરવાનો. ના ના ના, તું રહેવા દે, એ મારે ખ્યાલચૂકમાં વાત થઈ ગઈ, તારે નોકરી નથી છોડવાની, તું નોકરી ચાલુ રાખ, આપણે ધંધો નથી કરવો. એવું તમે તમારો નિર્ણય બદલ્યો છે? એટલે બે પ્રશ્ન એક સાથે પૂછ્યા કે તમારા કોઈ નિર્ણયનો તમને અફસોસ છે કે આ નિર્ણય મેં જીવનમાં ખોટો લીધો, અથવા તો કોઈ નિર્ણય તમે બદલ્યો છે? જબરદસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણે બેઠા છે, આપણામાંથી કોઈને ગમે તેને પૂછવામાં આવે તો કે તમારો નિર્ણય ક્યારે તમને અફસોસ થયો છે, બદલ્યો છે? ગઈકાલની એક વાત કરું, આજ સવારની એક વાત કરું, હમણાં સભામાં આવતો તો એક વાત કરું, એવું થઈ જાય. આપણે તો દિવસમાં 4 વાર અફસોસ થાય, પેલું ના કર્યું હોત તો સારું હતું ને, પેલું ના બોલ્યો હોત તો સારું હતું ને. એવું દિવસમાં 5, 10, 15 વખત આપણને થઈ જાય. ઘણા તો બિચારા જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ છે. ખરેખર અફસોસ કે તે દિવસે મંડપ હતો ને શરણાઈઓ વાગતી હતી ને કેમેરો ચાલુ હતો ને જે છાતી કાઢીને હાર પહેરી લીધો, પણ એવો ઘંટ આવી ગયો છે ને ગળામાં
ઘણા બિચારાને એવું છે, એના જ પ્રશ્નો બાપા પાસે આવતા હોય ને કે તે દિવસ એવી ઉપાધિ વળગી છે ને, આને કરતા તે દાડે કેફમાં ના ગયો તો બહુ સારું હતું કે. હા, એટલે આપણને આપણા નિર્ણયોનો ઘણો અફસોસ પણ છે, અને ઘણી વખત આપણને એમ થાય કે આ બદલી પણ નાખીએ. આ ક્વેશ્ચન પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ જે વ્યક્તિએ 1985ની વખતે વાત કરીએ તો 7 થી 8 લાખ નિર્ણયો હરિભક્તોના જીવનમાં આપ્યા, અને સંસ્થાકીય રીતે વહીવટની દ્રષ્ટિએ સંતોના જીવનમાં પણ ઘણા બધા નિર્ણયો આપ્યા, અને એ પણ ત્વરિત, સ્પોન્ટેનિયસ, પ્રશ્ન પૂરો થઈને તરત નિર્ણય આપવાનો એમને પૂછવામાં આવ્યો છે. હજી આ પ્રશ્ન પૂરો થયો અને પ્રમુખ સ્વામી મહારાજ હાથનું લટક્યું કરીને બોલ્યા, સ્વામી કે ક્યારેય નહીં. કોણ બોલી શકે? આ વ્યક્તિના માર્ગદર્શનની કિંમત કેવી! જે વ્યક્તિને એમના જીવનમાં ક્યારેય કોઈ નિર્ણય વિશે અફસોસ નથી થયો, કોઈ નિર્ણય મારે બદલવો જોઈએ એવો વિચાર નથી આવ્યો, જે વ્યક્તિએ 20 લાખ નિર્ણયો આપ્યા છે, એ વ્યક્તિ, એનું માર્ગદર્શન, એની કિંમત કેટલી હોય! જબરજસ્ત કિંમત હોય. અને પ્રૂફ છે. પરમ પૂજ્ય મહંત સ્વામીને એક વખત ઇન્ટરવ્યુમાં હરિસંતોએ પૂછેલું કે સ્વામી, તમને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કઈ ક્રિયા સૌથી વધારે ગમે? ત્યારે પૂજ્ય મહંત સ્વામી કહેલું કે મને પ્રમુખ સ્વામી મહારાજની ચાલ ગમે છે. પૂછ્યું કેમ? તો કે એમની ચાલમાં નિશંકપણું છે, કોઈ શંકા નથી કે મેં જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી, મેં કોઈને ખોટી સલાહ નથી આપી, મેં કોઈને દગો નથી દીધો, કોઈને મેં પાછા નથી પાડ્યા, કોઈનું અહિત થાય એવું મેં વિચાર નથી કર્યો, બધા માટે શુભ ભાવના રાખી છે, બધાનું હિત ચિંત્યું છે, બધાનું સારું થાય એમ જ કર્યું છે, મેં કાંઈ ખોટું નથી કર્યું. એ જે કોન્ફિડન્સ, એ જે નિશંકપણું એમની ચાલમાં દેખાય છે, એવું મહંત સ્વામી એક વખત બોલેલા. તો આવા મોટા સદગુરુ સંતોને સ્વામીશ્રીનું આ નિશંકપણું, એનો અનુભવ છે પોતાના હૃદયમાં, ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. સ્વામીશ્રીને પૂછ્યું કે કયો વિચાર તમને 24 કલાક મનમાં રહ્યા કરે છે? સ્વામીશ્રી કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો ને એ હું તમને કહું. હવે આ તો વધારે અગત્યનું હતું, વધારે ઇન્ટરેસ્ટિંગ હતું. આપણને તો આ કયો વિચાર કાયમ રહે છે ને કયો વિચાર ક્યારે નથી આવ્યો ને આપણે પકડી નથી શકતા. કારણ કે મહારાજે પ્રથમના 30માં ગાંઠના દંશ બેઠાનું વચનામૃતમાં કહ્યું છે કે દિવસમાં હજારો ગાંઠ સંકલ્પો થઈ જાય, એમાંથી 2-4 સ્થૂળ. દીનાનાથ ભટ્ટને કહ્યું, તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય ને, અંતરદ્રષ્ટિવાળો, શાસ્ત્રનો ભણેલો અને વિદ્વાન, એને પકડ્યામાં આવે 2-4 વિચારો, મને આ વિચાર થયો, બાકી તો ધોધ જતો હોય. સ્વામીશ્રીએ કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. એ વ્યક્તિનું માર્ગદર્શન આપણને મળે છે. કોઈનું પણ અહિત થાય એવો વિચાર જ નથી આવ્યો, એ સંકલ્પ જ નથી થયો. આ સાચા સંત, હૃદયથી સાચા સંત. એટલે આવા એક અનુભવી વ્યક્તિ, આવા એક સદભાવી વ્યક્તિ, જેનું હૃદય શુદ્ધ છે, જેનું હૃદય પવિત્ર છે, એ ઉદ્ભવ સ્થાન છે આ માર્ગદર્શનનો, કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. માર્ગદર્શકની કિંમત. મુંબઈ રણજી ટ્રોફી ટીમના એક પ્લેયર છે અમૂલ મઝુમદાર. એક દિવસ વાનખેડે સ્ટેડિયમ ઉપર એક રણજી મેચમાં એમને સેન્ચુરી કરી. જોગાનું જોગ તે દિવસે કોઈ પ્રેઝન્ટેશન સેરેમની હતી એમાં, એટલે સચિન તેંડુલકર ત્યાં ગયેલા. છેલ્લી 15-20 મિનિટની રમત બાકી હતી એટલે પેવેલિયનમાં બેઠા હતા. અમૂલ મઝુમદારે સેન્ચુરી કરી, એ પાછા આવ્યા ત્યારે એમને ખબર પડી કે છેલ્લી 20-25 મિનિટની મારી બેટિંગ સચિને જોઈ, એટલે એમને બહુ આનંદ થયો કે મેં સેન્ચુરી કમ્પ્લીટ કરી એ સચિનની હાજરીમાં, અને સચિને જોઈ. અને સચિન પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી સામે ચાલીને એમની સાથે હાથ મિલાવ્યો કે બહુ સારી રમત તમે રમ્યા એમ. પછી અમૂલ મઝુમદારે તરત કહ્યું કે સર, એની સજેશન્સ, કંઈ માર્ગદર્શન. કારણ કે જાણતા હતા ને કે સામે કોણ વ્યક્તિ છે. કેટલા બધા અનુભવી સચિન તેંડુલકર, 100 સેન્ચુરીઝ કરી,
આ પ્રસંગ બન્યો ત્યારે તો એટલી નથી, પણ એમ કે કેટલા એ વખતે વિશ્વ પ્રસિદ્ધ ને અનુભવી તો હતા જ 6-7 વર્ષ પહેલા. સચિન તેંડુલકરે કહ્યું કે બેટની ગ્રીપ ખોટી પકડી છે, સુધારો કરવો પડશે. એટલે સેન્ચુરી કરીને, રણજી ટ્રોફીમાં સેન્ચુરી કરી અને પછી બેટની ગ્રીપ ખોટી છે એમ બોલાય? એમાં સુધારો છે એવું કહેવાય? બેટની ગ્રીપ ખોટી હોય તો બેટ ઉપડે ખરું સરખું અને સ્ટ્રોક વાગે? આ કેવું લાગે આ માર્ગદર્શન? કદાચ એમ કે ફૂટવર્ક બરોબર નથી, ફ્રન્ટ ફૂટ પર બરોબર નથી આવતું, બેક ફૂટ પર બરોબર નથી જતા, સ્ક્વેર કટ બરોબર નથી વાગતી, કંઈક એવું એકાદ આઈટમ કે તો બરોબર છે. આ તો કે ગ્રીપ જ ખોટી છે. લે, અમૂલ મઝુમદાર જાણતા હતા કે બોલનાર વ્યક્તિ કોણ છે, એનો અનુભવ શું છે, અને જાણતા હતા સચિનનું બેકગ્રાઉન્ડ કે ટોટલી નોન કોન્ટ્રોવર્શિયલ, ક્યારેય કોઈ વિવાદમાં એ આવ્યા નથી. કદાચ 10-15 એવા પ્રસંગો હશે કે અમ્પાયર એમને ખોટ આઉટ આપ્યો હોય તો તરત નીચી દ્રષ્ટિ રાખી ફરી નીકળી જવાનું, અમ્પાયરની સામે જોવાનું પણ નહીં. જબરજસ્ત ક્રેડિટ છે એમની. એ જાણતા હતા કે આ વ્યક્તિનો અનુભવ અને એ હૃદયથી રિયલ સ્પોર્ટ્સમેન છે. એટલે એમણે કહ્યું કે શું, એટલે સચિન તેંડુલકર એમની જે રાઈટ હેન્ડ, જે નીચેથી પહેલો હેન્ડ પકડતા હતા હેન્ડલનો, એમાં એમનો થંબ છે એની પોઝિશન લગભગ 30 ડિગ્રી ફેરવાઈ દીધી કે હવે આમ બેટ પકડવાનું. હવે ગ્રીપ બદલાય એટલે બેટ્સમેનને શું થાય? બહુ તકલીફ પડે. હા, બહુ તકલીફ પડે. તમે બૂટ અને ચંપલ પહેરીને ચાલતા હો પણ ચાકડી પહેરીને ચાલવાનો પ્રયત્ન કરજો 10 ડગલા, હા, એ બહુ અઘરું પડે. એ ચાકડી આમ જતી રહે ને પગ આમ જાય. ગ્રીપ બદલાય ને, ગ્રીપ બહુ અઘરી પડે. ફેલ ગયા આખી સિઝનમાં, ખૂબ નેટ પ્રેક્ટિસ કરી, બીજી સિઝનમાં પણ ફેલ ગયા, પણ એમને ગ્રીપ સચિને કહ્યું હતું એ પ્રમાણે જ રાખી કે આ માર્ગદર્શન જે છે ને એ ભવિષ્યમાં મને લાભદાયી તો છે જ. અને ગયા વર્ષની સિઝન બહુ સારી ગઈ, આ વર્ષની સિઝન બહુ સારી ગઈ. એમને પત્રકારે પૂછ્યું કે તમારી બેટિંગ ઇમ્પ્રૂવ થઈ એવું લાગે છે? તો કે હા, મને પોતાને એમ લાગે છે કે મારી બેટિંગ 10 ગણી ઇમ્પ્રૂવ થઈ ગઈ. સચિન તેંડુલકરે મારી ગ્રીપ બદલાવી પછી મારી બેટિંગ 10 ગણી ઇમ્પ્રૂવ થઈ ગઈ. જો માર્ગદર્શનની કિંમત છે, આવા અનુભવી વ્યક્તિના માર્ગદર્શનની દરેક ક્ષેત્રમાં કિંમત છે. એટલે તો મોટી મોટી કંપનીઝ કન્સલ્ટન્સી પાસે જાય છે અને કન્સલ્ટન્સી એક નાનો વિચાર આપવાના, એક નાની દિશા સુજાડવાના લાખો રૂપિયા, કરોડો રૂપિયા ચાર્જ કરે છે. સારામાં સારા રમતવીરો હોય છે, કોચ નથી હોતા, અને હરખું રમે નહીં તો ડિરેક્ટર નથી નીમવા પડતા. ગોઠવવું પડે છે બધું, માર્ગદર્શક ને કોચ ને ડિરેક્ટર ને બધું ગોઠવવું પડે. એમ કંપનીમાં પણ એવું હોય છે. તો એ કન્સલ્ટન્સીની કિંમત છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ સ્પિરિચ્યુઅલ કન્સલ્ટન્સી છે, આધ્યાત્મિક માર્ગદર્શન છે, એની જબરજસ્ત કિંમત છે. આજે 93 વર્ષની એમની ઉંમર, કદાચ એમ સમજીએ કે 4-5 વર્ષના સમજણા થયા ત્યારથી પૂજા કરે છે, તો જન્મજાત સત્સંગી હતા પ્રમુખ સ્વામી મહારાજ. તો હજી 90-92 વર્ષથી પૂજા કરે છે. 90-92 વર્ષથી ભગવાનના દર્શન, કથા, કીર્તન એમને સાંભળ્યા છે. આ એમનો આધ્યાત્મિક આલોકનો અનુભવ એ પણ કેટલો બધો જબરજસ્ત કહેવાય. હવે એમનું કાર્ય તમે જુઓ, કાર્યની દ્રષ્ટિએ એમનો અનુભવ કેટલો. તો આજે આખી આ BAPS સંસ્થા 1971માં એ ગાદી સ્થાને આવ્યા, ગુરુપદે આવ્યા, ત્યારે ખૂબ નાની આ સંસ્થા હતી અત્યારની દ્રષ્ટિએ, અને અત્યારે આ સંસ્થાને વિશ્વવ્યાપી કરી યુનાઇટેડ નેશન્સના સોશિયો ઇકોનોમિક કાઉન્સિલમાં પરમનન્ટ સીટ એક કોઈ પણ NGO માટે ક્રેડિટ છે, ત્યાં સુધી સંસ્થાને પહોંચાડી દીધી. વન મેન શો, વન મેન આર્મી, એકલે હાથે, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થથી, ભગવાનમાં શ્રદ્ધાથી. એટલે એમને જે પહેલા 2 મુદ્દા કયા છે એ વાત એમના જીવનમાં છે કે એમણે આ સંસ્થાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. 1100થી પણ વધારે મંદિરો બાંધ્યા, 930 સંતો બનાવ્યા,
એમાં 350 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. 100 થી વધારે સંતો બોર્ન બ્રિટિશ સિટીઝન અને બોર્ન અમેરિકન સિટીઝન છે. આ કોઈ સામાન્ય વાત નથી. તમારા 2 સંતાનોને પણ ઉછેરીને મોટા કરો અને એને લાઈન પર ચડાવો અને એને સેટલ કરો સમાજમાં, એમાં તમે અડધા ભ્રમરૂપ થઈ જાવ છો કે નહીં? અને તમારા ઘણા બૌદ્ધની ઉંમર લાગે છે એવી કે તમારા સંતાનો અત્યારે 8, 10, 12, 15 વર્ષના હશે, એવા ઘણા બધા હરિભક્તો દેખાય છે કે તમે અત્યારે ભ્રમરૂપ થવાના પ્રોસેસમાં છો. પછી પ્રમુખ સ્વામીએ તો અડધું જ કામ બાકી રહે. હા, પેલા 2 જણા ભેગા થઈને તમને ભ્રમરૂપ અડધા જ કરી જ નાખે. હજી નાના છે એટલે ઓછું, હજી એને ટીનેજમાં આવવા દો, હજી એને 17, 18, 19 વર્ષની ઉંમર થવા દો. ઊંઘ ઉડાડી દેશે. એકાદ પ્રસંગ એવો ઊભો કરશે ને તે પતિ પત્ની 2 જણા રધી રાતના ઊંઘ ઉડી જશે. શું કરવું હવે આનું? અને એમે અત્યારે દિવસમાં 2-3 વખત તો બોલતા હોય, આના કરતા તો તું ના હોત તો સારો હતો, એમ કઈ તાલી નથી પાડતા. પ્રમુખ સ્વામીને એવું થયું નથી. 930 સંતોમાંથી 930 જણા અમે દીકરા જ કહેવાઈએ, એમના સંતાનો જ છીએ. જેટલી તમારા સંતાનોની તમારી જવાબદારી છે ને એટલી જ અમારી જવાબદારી પ્રમુખ સ્વામી મહારાજની છે. ખાધે પીધે, ઉઠે બેસે, હરે ફરે, બધી જ એમની જવાબદારી. તે આપણને 2 ઉછેરતા તકલીફ પડે છે, તો 930 ને કેમ ઉછેરતા હશે? અને એ 2 દીકરા તો તમારું જ લોહી, તમારું જ ઉછેર, તમારું જ ભણતર ને તમારો જ સહવાસ. અમારા 930 માંથી કોઈને પ્રમુખ સ્વામી સાથે લોહીનો સંબંધ નહીં. કંઈ કોઈને પ્રમુખ સ્વામી મહારાજે ઉછેરીને મોટા નથી કર્યા. તોય બધાને એક નીતિ નિયમમાં રાખવા, એ વ્યક્તિને લૌકિક આવડત અને આધ્યાત્મિક સૂઝ એ કઈ કક્ષાની હશે કે આવી 1000 સમર્પિત વ્યક્તિને પૂર્ણ સંતોષ સાથે એક જીવન આપવું. આ બહુ જ મોટી વાત છે. આની ઉપર એક જુદી પારણ થાય એવું છે કે 1000 સમર્પિત વ્યક્તિ તમારી પાસે હોય, એ બધાને પૂર્ણ સંતોષ સાથે જીવન જીવાડવું. અને શાસ્ત્રોમાં વાત લખેલી છે કે સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે, સાચા સંતે 1000 માતાનો પ્રેમ આપી શકે. એનો અનુભવ અમને 930 સંતોને છે. એ જે સંતોષ સાથે જીવન જીવાડવું એ બહુ જ મોટી વાત છે. એ સહેલી વાત નથી. 2 સંતાનોને પણ સંતોષ રહી જાય છે કે પપ્પા મોટાનું બહુ રાખે છે, મોટાને થતું નાનાનું બહુ રાખે છે. એવું થતું હોય છે. ઘણી વખત બોલતા નથી, બોલી જાય છે છોકરાઓ. તો કઈ રીતે રાખી શકતા હશે? 2 છે. બુદ્ધિમત્તા પણ એમની એટલી છે, હૃદયની ભાવના પણ એવી પવિત્ર છે. એને લઈને અને પૂર્ણ આધ્યાત્મિક હોય તો જ આવી 1000 સમર્પિત વ્યક્તિઓ, ત્યાગીઓને પૂર્ણ સંતોષથી પોતાની સાથે રાખી શકે. મહારાજે પણ મધ્ય 47માં લખ્યું છે કે 2-4 સાધુ ક્યારે તમારી પાસે રહે? જ્યારે એને સારી રીતે રાખતા આવડે ત્યારે. તો આ તો 930 રહે છે. આ સહેલી વાત નથી. તમે ઘરે જઈને શાંતિથી વિચારજો. આ બહુ જ અઘરી વાત છે. એક દિવસ છે ને, એક છોકરાએ મને, એક યંગસ્ટર હતો અને ત્યાં હી વોઝ ડુઈંગ હિઝ MBA સેકન્ડ વર્ષમાં, બહુ ઇન્ટેલિજન્ટ હતો અને UPSCની તૈયારી કરતો હતો, IAS બનવાનો હતો. આપણે એક સત્સંગી મિત્રને લઈને આવ્યા કોલેજમાં. એ લોકો ક્લાસમાં બેચમાં સાથે હતા. પછી અમે થોડી 10-15 મિનિટ બેઠા. પછી એને કહ્યું કે સ્વામી, ઇટ્સ નાઇસ ટુ બીકમ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી થવાની મજા આવે. હા, એટલે મેં કહ્યું કેમ? વાય? તો કે મજા જ આવે ને યાર. સવારના પોરથી ઉઠીને લોકો તમારા નામની જય બોલાવે, સાંભળવાની મજા ના આવે? યસ, બરોબર છે. પછી કે તમારે પછી તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે 1000, 2000, 5000 માણસ બેઠા હોય, એ તમને આમ જોયા કરે. તમે આમ ખાલી હાથ ઊંચો કરો ને લોકો તાલીઓ પાડે. સ્ટેટસ તો જોરદાર, મજા આવે. પછી મર્સિડીઝમાં ફરવાનું, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવાનું. પ્રમુખ સ્વામી થવા મજા આવે. એટલે કોઈ આમ એક્ઝેક્ટલી તારે શું કેવું? એ કે મને પ્રમુખ સ્વામી મહારાજની જગ્યા તમે મૂકો તો આઈ કેન ઓલ્સો મેનેજ ધ શો. હું પણ શો મેનેજ કરી શકું. એમાં શું મોટી વસ્તુ છે કે? ઇટ્સ સિમ્પલ, મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. યુ આર ટોકિંગ ધીસ, તું આ વાત કરે છે. એનો ઉત્તર છે ને, હું તને એક નાનો પ્રયોગ આપું. તું એક નાનો એક્સપેરિમેન્ટ કર, પછી આપણે વાત કરશું. અત્યારેની ચર્ચા નથી કરવી. તો કે શું? મેં કહું તું ઘરે નવરો બેઠો ને કાલે, ત્યારે આ હાથ 500 વખત ખાલી આમ કરજે. આમ 500 times, not more. Simple experiment.
તો કે એમાં શું થઈ જવાનું છે? મેં કીધું તું કરજે ને, પછી આપણે કાલે વાત કરશું. બીજે દિવસેનો 10:30 વાગે મેસેજ આવ્યો કે કેન આઈ ટોક? મેં કહ્યું યસ. પછી એનો ફોન આવ્યો. મને કે યાર પેલું મેં 350 વખત કર્યું. મેં કહું આપણે 500ની વાત હતી ના, કે પછી તો આ બધું શોલ્ડરને થોડું દુખવા માંડ્યું. તો તારી એજ કેટલી છે? તો કે સ્વામી આઈ એમ 19, 19 વર્ષની છે. હું પ્રમુખ સાની કેટલી છે? મને કે કેટલી છે? મેં કહું 85, એટલે 7-8 વર્ષ પહેલાની વાત છે. મેં કહું 85. મેં 19ને કેટલા ગુણ્યા કરીએ ત્યારે 85 થાય? તો કે 5. મેં કહું તારાથી 5 ગણી ઉંમરની મોટી છે, બરાબર? પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે પણ એટલે 85 વર્ષની ઉંમરે 2005ની સાલમાં ફૂલ ફ્લેજેડ મુલાકાત આપતા હતા. 2 ટાઈમ, બપોરની કેન્સલ થયેલી, સવારની ને રાતની આપતા હતા. દિવસમાં એ બંને આ જમણો હાથ છે 500થી વધારે વાર આમ માથે મૂકી નામ લે છે, ખભે મૂકી નામ લે છે, આમ આશીર્વાદ આપે છે. એટ ધ એજ ઓફ 85 રોજ 500 વખત કરે છે. અને તે 19 વર્ષની ઉંમરે પહેલી વખત 350 કરીને થાકી ગયો. એ કે સ્વામી મારે તો પછી બીજા હાથે છે ને થોડું મેં આમ મસાજ કર્યું. મેં કહું અમે તમને આ એક પ્રયોગ આપ્યો પ્રમુખ સેના જીવનનો, આવા 1000 પ્રયોગ છે. મને કે વોટ? મેં કહું યસ. મને કે તો પ્રમુખ સ્વામી ના થવાય? મેં કહું પ્રમુખ સ્વામી ના થવાય, એમના દર્શન કરાય, દંડવત કરાય અને કેમ કરાય, બાકી દોઢા પણ કરાય નહીં. એ થવાય જ નહીં, એ સંકલ્પ જ ના કરાય. અનાદિ સિદ્ધ ગુણાતીત હોય ને એનાથી જ આ બધી વાત શક્ય છે. બાકી બીજાથી કોઈ આ વાત શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે. એટલે એ જીવન જુદી કક્ષાનું છે, એની હાઈટ એ જુદી છે. જેમ આપણને સૂર્ય સામાન્ય દેખાય કે ભાઈ છે સૂર્ય, કારણ કે રોજિંદો ઉગે છે ને, પણ એની જે હાઈટ છે, એનો જે પાવર છે, અહીંથી એનું જે ડિસ્ટન્સ છે, એની જે એનર્જી છે, એનો આપણને અંદાજ પણ નથી. સૂર્ય અહીંથી 9 કરોડ માઇલ દૂર છે. ઇમેજિન, 9 કરોડ માઇલ. અહીંથી અમેરિકા 10,000 માઇલ છે ને, 18 કલાક થાય છે નોન સ્ટોપ ફ્લાઇટ. અમદાવાદથી જે લગવાડિયા કે જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર 18 કલાક થાય 10,000 માઇલમાં. તો 9 કરોડ માઇલ અહીંથી દૂર છે. અને પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. કેટલો? ખબર પડે ને? 13 પછી કેટલા મીંડા? 13 લાખ ગણો પૃથ્વી કરતા મોટો છે. ઇમેજિન, અત્યારે વડોદરાથી નીકળીને અહીંયા આવ્યા 3.25 કલાક થયા. કિલોમીટર તો 100-200 જેટલો હશે, 250 કેટલું હશે? 250 કિલોમીટરમાં 4 કલાક થયા. આ 13 લાખ ઘણો મોટો છે પૃથ્વી કરતા. અને હમણાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન નાસા અમેરિકાએ સંશોધન કર્યું કે સૂર્ય કેટલી એનર્જી થ્રો કરે છે યુનિવર્સમાં, બ્રહ્માંડમાં નહીં, હા, યુનિવર્સમાં આખામાં કેટલી ફેંકે છે. તો પૃથ્વી ઉપર એક માણસ હતો જ્યારે લાખો વર્ષ પહેલા, અને આજે 7 અબજની વસ્તી છે. તો જ્યારે એક માણસ હતો અને આજે 7 અબજની વસ્તી છે, અને જેટલી એનર્જીનો ઉપયોગ